ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વોટ ચોરી અને શહેરના વિવિધ પ્રશ્નોને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે શહેરમાં અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ખાસ કરીને સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, જ્યારે શહેરના રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે। રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવાને બદલે માત્ર થીગડા મારવાની કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। નાગરિકો નિયમિત ટેક્સ ભરતા હોવા છતાં તેમને કોઈ સગવડતા મળતી ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર દેશની અંદર જ્યારે વોટ ચોરીનો મુદ્દો ખલબલી મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 31મી ઓગસ્ટે અમદાવાદ ખાતે પ્રદેશ લેવલનો વોટ ચોરી ગડી છોડ મુદ્દે મહાસંમેલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર ભાવનગરવાસીઓને તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનોને પણ ત્યાં જોડાવા માટે અપીલ કરીએ છીએ। ખાસ કરીને જ્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના મુદ્દાની વાત આવે ત્યારે ભાવનગર શહેરમાં જ્યારે કોઈ પણ શહેરના વિકાસની વાત હોય તો એનો રિંગ રોડ એક મહત્વની વાત હોય। ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય પણ એક પણ રિંગ રોડ હજી સંપૂર્ણપણે વિકસિત થઈ શક્યો નથી। જ્યારે અન્ય મુદ્દાની પણ ચર્ચા હોય ત્યારે રોડમાં થયેલા ભ્રષ્ટાચાર હોય, જ્યારે રોડ ઉપર રખડતા ઢોરનો પ્રશ્ન હોય, સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે ટેક્સ લેવાતું ભાવનગર શહેર હોય છતાં સુવિધાના નામે લોકોને શૂન્ય પ્રકારની વાત હોય, ત્યારે આવા વિવિધ મુદ્દાઓને લઈ ભાવનગર શહેરની જે પડતી મુશ્કેલીઓને લઈ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરશે।